નવસારી જિલ્લા ભાજપ કાર્યાલયનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। ભારત સરકારના જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના પ્રદેશ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા। નવસારી શહેરના ગ્રીડ વિસ્તારમાં અદ્યતન કાર્યાલયનું ખાતમુહૂર્ત કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના વરદ હસ્તે કરવામાં આવ્યું। નવસારી જિલ્લા ભાજપ કાર્યાલયનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। નવસારી શહેરના ગ્રીડ વિસ્તારમાં જિલ્લા ભાજપ કાર્યાલયના ભૂમિપૂજનમાં યજમાન તરીકે જિલ્લા પ્રમુખ ભૂરાભાઈ શાહ હતા, જેમાં ભારત સરકારના જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના પ્રદેશ પ્રમુખના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં દેશનો વિકાસ કરવામાં આવ્યો છે, સાથે ભારતીય જનતા પાર્ટીનો પણ વિકાસ થયો છે, જેને લઈને દરેક જિલ્લામાં વિશાળ અદ્યતન કમલમ કાર્યાલય નિર્માણ કરવામાં આવ્યું છે। નવસારી રાજ્યભરમાં આવું ભવ્ય અને અદ્યતન સુવિધાયુક્ત પ્રથમ કાર્યાલય બનશે। સરકારની તમામ લોક કલ્યાણ યોજનાઓથી કાર્યકરો સાથે જનતાને માહિતગાર કરવામાં આવશે। નવસારીમાં ભાજપ પાર્ટીના ઉચ્ચ હોદ્દેદારોથી નાના કાર્યકરોના સહયોગથી કમલમ ભાજપ કાર્યાલય બનાવવામાં આવશે। નાના પાયાના કાર્યકર્તાથી લઈને નેતાઓ અને સંસ્થાઓનું અનુદાન લઈને આ કાર્યાલય સહિયારા પુરુષાર્થથી બનાવવામાં આવનાર છે। કમલમ કાર્યાલય નિર્માણ અર્થે કુલ 40,000 ચોરસ મીટરની જગ્યા ફાળવવામાં આવી છે। 6,000 ચોરસ મીટરમાં આરસીસી ભૂકંપપ્રૂફ બાંધકામ થશે। 2 માળનું બાંધકામ કરાશે, જેમાં સેલર પાર્કિંગ અને સ્ટોર રૂમ બનાવવામાં આવશે। અંદાજિત 1 વર્ષના સમયગાળામાં કાર્યાલયનું બાંધકામ પૂર્ણ થશે। આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રમુખ જનક પટેલ, પ્રદેશ મંત્રી શીતલ સોની, નવસારી ધારાસભ્ય રાકેશ દેસાઈ, જલાલપોર ધારાસભ્ય સી.આર. પાટીલ, ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલ, ભાજપા જિલ્લા પ્રમુખ ભૂરાભાઈ શાહ, જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ સહિત ભાજપા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં માન્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ હતા, ત્યારે તેમણે દેશના 700 જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય કમલમ નવેસરથી બાંધવું જોઈએ, થોડી વિશાળ જગ્યામાં બાંધવું જોઈએ, થોડું શહેરથી દૂર બાંધવું જોઈએ, એ પ્રકારના સૂચનો સાથે એમણે કામ શરૂ કર્યું હતું। ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ પણ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અને શ્રી અમિતભાઈ શાહ સાહેબનો એમની જે કલ્પના હતી એને સાકાર કરવા માટે આખા ગુજરાતમાં લગભગ તમામ જિલ્લાઓમાં કાર્યાલય બનાવવાનું શરૂ કર્યું અને ઘણા બધા કાર્યાલયો પૂર્ણ થયા છે। નવસારીમાં માન્ય શ્રી મંગુભાઈ પટેલ જ્યારે અહીંયા કેબિનેટ મંત્રી હતા, ત્યારે જ એમણે કાર્યાલયનું નિર્માણ કર્યું હતું, પણ હવે જે રીતે શહેરનો અને પાર્ટીનો વિકાસ થયો છે તે જોતાં થોડા મોટી જગ્યામાં લોકોની સુવિધા માટે કાર્યાલયની આવશ્યકતા હતી। આજે લોકોના સહકાર સાથે ભાઈ શ્રી અમિતભાઈ શ્રી અજીતભાઈના પણ એમાં જે મદદ મળી છે, એના કારણે આ કાર્યાલયની જગ્યા લેવામાં અમને અનુકૂળતા થઈ છે। આજે એનું ખાતમુહૂર્ત કર્યું છે અને લગભગ 8 મહિનાથી 1 વર્ષની અંદર આ કામ પૂર્ણ થાય એના માટેના અમે પ્રયત્ન કરવાના છે। આ કમલમ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ લોકોના સહકાર માટે, લોકોની અનુકૂળતા માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની અને રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના યોજનાઓનો લાભ લોકોને મળે એના માટે માધ્યમ તરીકે કામ કરશે। લોકોને અનુકૂળતાને કારણે એમને પણ ખૂબ લાભ એમાંથી મળશે એવો મને વિશ્વાસ છે। આજે હાઈવેની નજીક આ કાર્યાલયને કારણે આખા જિલ્લામાંથી પણ લોકોને અહીંયા આવવું અને પાર્કિંગની વ્યવસ્થા સહિત બધી અનુકૂળતા રહેશે એવો મને વિશ્વાસ છે। હું ફરીથી નવસારી જિલ્લાના સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમને આ કાર્યાલય એક ઉપલબ્ધ થયું છે, એની શરૂઆત આજે થઈ રહી છે અને લોકોની અનુકૂળતા માટે એમનો સદુપયોગ થાય એવી એમની પાસેથી અપેક્ષા છે। ધન્યવાદ। આજે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ આનંદ અને ગૌરવનો દિવસ છે, કારણ કે નવસારીની અંદર અમારું નવું કાર્યાલય જે અદ્યતન ટેકનોલોજી સાથેનું
નવસારી જિલ્લામાં આ કાર્યાલય અમારા પ્રદેશના અધ્યક્ષ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબનો વરદ હસ્તે અને અમારા ધારાસભ્યો અને અમારા પ્રભારીઓ અને પ્રદેશના મંત્રી અને પાર્ટીના અનેક સિનિયર આગેવાનો અને ગામના લોકોની શુભેચ્છાઓ સાથે આજે કાર્યાલયનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે. ત્યારે આપ સૌ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છો અને આ કાર્યાલયનું જે ખાતમુહૂર્ત કર્યા છે એની અંદર અત્યારના સમયની લેટેસ્ટ ટેકનોલોજી સાથેનો આ કાર્યાલય હશે. એમાં પ્રદેશથી માંડી કેન્દ્રથી માંડી બધી જ માહિતીઓ સરકારી યોજના હોય કે પાર્ટીની માહિતી હોય એ બધી જ અહીંયા આ કાર્યાલયમાં ઉપલબ્ધ થશે, જેના કારણે કાર્યકર્તાઓ માટે પણ ખૂબ સરળતાભર્યું આ કાર્યાલય બનશે.